તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધરમાં બલોચ સમુદાય વિશે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને લઈને ગુજરાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને આવતીકાલે આ મુદ્દે સુનાવણી થશે. ફિલ્મમાં સંજય દત્ત દ્વારા નિભાવાયેલા ચૌધરી અસલમ પાત્રનો એક ડાયલોગ વિવાદનો કેન્દ્ર બન્યો છે, જેમાં તેઓ કહે છે, हमेशा बोलता हूँ बड़े साहब को, मगरमच्छ पे भरोसा कर सकते हैं मगर बलोच पे नहीं. આ ડાયલોગને ભારતભરમાં વસતા બલોચ સમુદાયે અત્યંત અપમાનજનક, ઉશ્કેરણીજનક અને તથ્યહીન ગણાવ્યો છે. સમુદાયના પ્રતિનિધિઓએ આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સમક્ષ કડક રજૂઆત કરી છે. અરજદારોનું કહેવું છે કે આ પ્રકારનું ચિત્રણ સિનેમેટોગ્રાફ એક્ટ 1952 તથા CBFCના નિયમ 22નું ઉલ્લંઘન કરે છે, જે કોઈપણ જ્ઞાતિ કે સમુદાયની બદનામી પર પ્રતિબંધ મૂકે છે. આ સાથે ગુજરાત હાઈકોર્ટના વકીલ નબીલ બલોચ દ્વારા ફિલ્મના નિર્માતા આદિત્ય ધર અને અભિનેતા સંજય દત્તને કાનૂની નોટિસ પણ પાઠવવામાં આવી છે. જૂનાગઢના બલોચ મકરાણી સમાજે પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ વિવાદિત ડાયલોગ ફિલ્મ ટ્રેલર અને પ્રમોશનલ સામગ્રીમાંથી દૂર કરવામાં નહીં આવે તો તેઓ હાઈકોર્ટમાં કાયદેસર કાર્યવાહી કરશે. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.